ગઈકાલે જમ્મુ કાશ્મીર રાજ્યમાં જે કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલો એને સખ્ત શબ્દોમાં અમે વખોડીએ છીએ। સ્વર્ગસ્થ શૈલેષભાઈ કણથિયા અને જે શહીદ થયા છે તમામ ભારતીય નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ અને આજે અડાજણ વિસ્તારમાં મૌન રેલી મારફત એને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ। આજરોજ વિદ્યાકુંજ સંકુલ અને બાકીની અનેક સંસ્થાઓ દ્વારા ગતરોજ જે પહેલગામ કાશ્મીરમાં આતંકી હુમલો થયો અને તેમાં આપણા 27 થી 28 લોકો આપણે ગુમાવ્યા છે। આતંકવાદીએ કરેલું આ એકદમ જેને કહી શકાય એવું અદમ્ય કૃત્ય એને અમે વખોડીએ છીએ। આજે જે દિવંગત આત્માઓ શહીદ થયા છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે વિદ્યાકુંજ સર્કલથી મૌન રેલી કેન્ડલ માર્ચ યોજવામાં આવી। તેમાં લગભગ 300 થી 400 લોકો જોડાયા અને આ અમારી માર્ચ જે છે કેન્ડલ માર્ચ એ વિદ્યાકુંજ એલપી સવાણી સર્કલ શિરીષ મહેતા સ્મારક પર અમે ત્યાંનું સમાપન કર્યું અને આ તમામ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપી।